21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. એક એવો દિવસ છે જે સમગ્ર વિશ્વમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શાંતિ અને સુમેળનો સંદેશ લઈને આવે છે. અને ભારતીય પ્રાચીન પરંપરા એવી યોગ વિદ્યા આજે વૈશ્વિક સ્તરે માનવજાત માટે એક વરદાન બનીને ઊભી છે. યોગથી શારીરિક અને માનસિકતા ઉપર ખૂબ ફાયદા થાય છે. ત્યારે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ ટ્રેનર દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યોગ કઈ રીતે કરવા જોઈએ તેની તાલીમ પણ આપવામાં આવી હતી. યોગ દિવસને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના મોટા સૌ કોઈએ સાથે મળીને યોગ કર્યા હતા. વિક્રમ પૂજારા, રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન. સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ 5 જગ્યાએ આ વિશ્વ યોગ દિવસની જે ઉજવણી કરવામાં આવી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને એક વિશ્વ ઉપરના ફલક ઉપર લઈ જઈ અને જે વિશ્વમાં સ્વીકૃતિ અપાવી એના અનુસંધાને 21મી તારીખ 21 જૂન આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. લોકોની તંદુરસ્તી જળવાય, લોકો મન અને તનથી સ્વસ્થ રહે એ માટે આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને સમગ્ર 21 તારીખના જૂનના સમગ્ર રાજકોટ શહેરમાં લોકો સ્વેચ્છાએ જોડાતા હોય છે અને એક દિવસ 21 તારીખ નહીં પરંતુ ધીમે ધીમે કરતાં સમગ્ર શહેરીજોને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં પોતાના રોજિંદા જીવનમાં આ યોગ પ્રક્રિયાને વણાટ લઈ રહ્યા છે. એ ખુશીની વાત છે. એટલે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ પ્રયાસથી સમગ્ર વિશ્વમાં સૌ પોતાની તંદુરસ્તી, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે દરરોજ આ યોગની પ્રક્રિયા કરે અને જોડાતા રહે એવી સૌને નમ્ર વિનંતી. હું એવું સમજું છું કે આપણે આપણા જ્યારે શાસ્ત્રો જો એનો અભ્યાસ કરશું તો આપણા ઋષિમુનિઓ એ સમયમાં આજથી માનો કે 200-300 વર્ષો પહેલાં જ્યારે આટલું સાયન્સ આગળ નહોતું ત્યારે પણ માત્ર યોગ અને વ્યાયામ દ્વારા 100 વર્ષ 125 વર્ષ જીવતા. તો આની શક્તિ છે જ કે તમારા શરીર ઉપર તમે ખૂબ જ સારી રીતે સ્વસ્થ રહી શકો. દવાખાને તમારે ક્યારેય જવું ન પડે. ફક્ત આપણા શરીર માટે જો આપણે 1 કલાક આપીએ તો સ્વાભાવિક છે કે ક્યારેય આપણા શરીરમાં કોઈ રોગ પ્રસરતા નથી. એટલે સૌએ યોગ અને વ્યાયામ કરવા જ જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. યોગથી તમે ગમે તેટલો જો સ્ટ્રેસમાં હો, ગમે તેવું તમારા ઉપર પ્રેશર હોય અને જો યોગને યોગ્ય રીતે જે માણસ કરી શકતો હોય તો યોગ કરાવનારા અને મેં પણ યોગ જ્યારે અમુક ગુરુજનો કરાવતા હોય છે ત્યારે એવું ફીલ કર્યું છે કે 2 જ મિનિટમાં તમને સમગ્ર રીતે મનને શાંત કરી દે છે અને તમારો સ્ટ્રેસ દૂર કરી શકે છે. આ યોગની એક તાકાત છે. આજની જ્યારે યુવા પેઢી ખૂબ હોશિયાર હોય છે, ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટા મોટા પોતાના વિઝન લઈને જ્યારે એ આગળ વધતી હોય છે ત્યારે એમના માટે પણ જ્યારે ફૂલ આખો દિવસ જ્યારે આ કામ કરતા હોય છે ત્યારે મારે આ યુવાન ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે તમારે જો એક અચીવમેન્ટ કરવું હોય, કાંઈ સારી જગ્યાએ પહોંચવું હોય તો એના માટે તમારા શરીરનું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. અને શરીરનું સ્વાસ્થ્ય રાખવા માટે તમારે યોગ માટે થઈને સવારે દરરોજ તમારી અડધો કલાક જે પણ અનુકૂળતા હોય એ આપવી જોઈએ. તો 100% આપે આપનું જે વિઝન, આપે આપના જે સ્વપ્ન સેવા હશે આપ સારી રીતે પૂર્ણ કરી શકશો. યોગના માધ્યમથી બીમારીઓ 100% કંટ્રોલ થાય છે અને સારી હવે તો હોસ્પિટલોમાં પણ આને એક દવાના રૂપમાં યોગને લઈ લેવામાં આવ્યું છે કે ભાઈ જો દર્દી સાથે દવાની સાથે જો યોગ અને પ્રાણાયામ કે આ બધું કરતા હોય છે, વ્યાયામ નહીં, તો એનાથી 100% એમને દવા કરતાં પણ સારી ઇફેક્ટ મળતી હોય છે. પૂજાબેન પટેલ. દર વર્ષે આ 21 જૂન જ્યારથી વિશ્વ યોગા દિવસ તરીકેથી ડિક્લેર થયો છે ત્યારથી રાજકોટમાં 21 જૂને યોગા દિવસની ઉજવણી થતી હોય છે. અમે દિવ્યાંગો પણ એક સમાજ અને સોસાયટીના હિસ્સા છીએ. એનો અહીંયા આપ જોઈ શકો છો કે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં સ્પેશિયલ દિવ્યાંગો માટે કે જાહેર પબ્લિકમાં જતા હોય તો દિવ્યાંગોને અગવડતા ન પડે એ માટે દિવ્યાંગો માટે અલગથી
કોર્પોરેશન દ્વારા આવી યોગા દિવસ નિમિત્તે વ્યવસ્થા કરવામાં આવે છે. અને યોગ છે એ આમ પણ કહીએ કે યોગ તમને તંદુરસ્ત રાખે છે અને અમારા બાળકો પણ યોગા ખૂબ સારી રીતે કરે છે. તો અહીંયા આજે દિવ્યાંગો તથા તેમના પરિવાર દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં યોગા કરવામાં આવ્યા અને અમે પર્સનલી પણ અમારી સંસ્થામાં પણ બાળકોને રેગ્યુલર અમે યોગા કરાવીએ છીએ. નો ડાઉટ બધા લોકોની જેમ અમારા બાળકો, સામાન્ય લોકોની જેમ અમારા બાળકો યોગા નથી કરી શકતા, પણ અમે મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ કે એમને અમે યોગા કરાવી શકીએ. યોગ જે છે એ ટૂંકું સૂત્ર જે છે કે યોગ ભગાડે રોગ. યોગથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને ખાસ આપણે જે છે કે એની ફિટનેસ આજના જ સમયમાં જોઈએ કે એટલી બધી આપણા ફૂડો છે, આપણા ખોરાક છે, એ બધા જે કહીએ કે એવા ખોરાક થઈ ગયા છે. તો એના માટે તમે યોગ કરવાથી તમારું શરીર જે છે એ તંદુરસ્ત રહે છે, સાથે સાથે મન પણ તંદુરસ્ત રહે છે. એટલે યોગ જે છે એ સામાન્ય માણસ જીવનમાં જ્યારે યોગ અપનાવે છે તો એ ફિટ બધી રીતે ફિટ રહે છે, એને દવા લેવાની જરૂર નથી પડતી. એટલે યોગ જે છે એ આધ્યાત્મ લેવલે પણ એક માનસિક શક્તિ તમને આપે છે અને ફિઝિકલ શારીરિક લેવલની વાત કરીએ તો શારીરિક પણ એ યોગ આપણને ફાયદો કરાવે છે. હું ભવિષ્યમાં યોગ જે છે એક એવી દિશા તરફ જોઉં છું કે યોગની અંદર જ એક આપ જોઈ રહ્યા છો કે 21 જૂન આજે યોગા દિવસને આખા વિશ્વએ એને સ્વીકાર્યું છે. તો આખા વિશ્વ આ જો યોગ નહીં કરે તો શરીર જે છે આજે કદાચ આપણે સાંભળ્યું હશે કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે મેદસ્વીતા વધતી જાય છે. જો યોગ નહીં કરીએ તો આપણે આપણા શરીર ઉપર, મનુષ્ય પોતે પોતાના શરીર ઉપર કાબુ નહીં રાખી શકે. એટલે ભવિષ્યમાં જે લોકો યોગ કરતા હશે એ શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશે. જો તમારે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેવું હોય તો જીવનમાં યોગને ન ખાલી 21 જૂન પૂરતું પણ એને દિનચર્યામાં પણ તમારે યોગને અપનાવવું જોઈએ. ખૂબ ફાયદો જ્યારે માનસિક, કારણ કે એક તમને જ્યારે માનસિક અત્યારે જોવા જઈએ તો હાઇપર ટેન્શન જે છે, ડિપ્રેશનના વધતું જાય છે. એવા સમયે જો યોગ એને કરવામાં આવે તો એ માનસિક ડિપ્રેશનમાંથી, એવા તો there are so many examples કે ડિપ્રેશનમાં આવેલા, માનસિક તણાવમાં આવેલા લોકો એમાંથી યોગ કરવાથી બહાર નીકળી શકે છે. મારું નામ રાધાબા ચૌહાણ છે. આજે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે. એક ભારતીય તરીકે અમને બધાને ખૂબ જ એનો ગર્વ છે. આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી અમે ઘણા દિવસથી આ પ્રોટોકોલની પ્રેક્ટિસ પણ કરતા હતા અને અમે બહુ દિલથી ઈચ્છીએ છીએ કે અત્યારે જે કંઈ લોકો છે આજના દિવસે ફક્ત ઉજવણી કરીને અટકી ન જાય. આર્ટ ઓફ લિવિંગ જેવી ઘણી સંસ્થાઓ છે કે જે આપને રોજબરોજના જીવનમાં યોગ, ધ્યાન કઈ રીતે ઉપયોગ કરવો, એનો સૌથી વધારે મેક્સિમમ કઈ રીતે લાભ લઈ શકીએ એવી ઘણી બધી અમારી શિબિર થતી હોય છે. તો એમાં આપ સૌને પ્રેમભર્યું આમંત્રણ છે, જોડાવ અને યોગને એક દિવસનો ઉત્સવ ન બનાવતા એને પોતાની જીવનશૈલી બનાવીએ. ભારતિકા અથરાણી છે. પહેલાં તો ખૂબ જ ગૌરવની વાત છે કે આજે આપણે 11મો ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવી રહ્યા છીએ. કદાચ આપ લોકોને જાણ નહીં હોય, મોદી સાહેબ એવી જ રીતે અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકરજી પણ સાથે જતાં જ્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ પહેલી ત્યારે ગુરુદેવનો પણ એટલો જ ફાળો હતો. હવે યોગ એટલે શું અને યોગના ફાયદા? તો યોગ એટલે જોડાવ. આપણે જોયું યોગથી આપણે વિશ્વ સાથે જોડાઈ ગયા. આખું વિશ્વ આજે એક સાથે યોગ કરી રહ્યું છે. યોગના બેનિફિટ કેવા રહીએ તો એનો એન્ડ નથી. દરેક જગ્યાએ શારીરિક, માનસિક દરેક જગ્યાએ તમને યોગ ઉપયોગી થાય છે. ઘણા લોકો એવું કહે છે કે 1 કલાક યોગ કરો અને આખો દિવસ ફ્રેશ રહ્યો. હું તો એમ કહું છું કે 1 કલાક યોગ કરો અને પૂરા પરિવારને ફ્રેશ રાખો. તમે જો ફ્રેશ હશો તો તમારો પરિવાર પણ આખો તમારા થકી ખુશ રહેશે. એટલે યોગ કોઈ એક વ્યક્તિને ઘરમાંથી કરવાનું નથી, પૂરા ફેમિલીને અને પૂરા દેશને યોગ કરવાની બહુ જ જરૂર છે. શારીરિક, માનસિક દરેક જગ્યાએ જે કરે યોગ કદી ના આવે રોગ. તો દરેક રોગ સાથે યોગ બહુ મોટી લડાઈ આપે છે અને બહુ સારું છે. થેન્ક યુ વેરી મચ. જય ગુરુદેવ.